આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ભુવેલ ગામના વતની અંકુરકુમાર ડાભી જેઓ છેલ્લા 18 વર્ષથી ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યા હતા. તેઓ સેનામાંથી નિવૃત્ત થતા આજે તેમના સન્માનમાં ભવ્ય સ્વાગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશમાતા માટે પોતાના જીવનનું બલિદાન આપવા સદા તૈયાર રહી 18 વર્ષ પહેલા ભારતીય સેનામાં જોડાયેલા અંકુરકુમાર ડાભીએ દેશની અનેક સરહદો પર પોતાની ફરજ અદા કરી હતી. હવે વયમર્યાદા પૂર્ણ થતા તેઓ નિવૃત્ત થયા છે. તેમના આ સન્માનાર્થે ખંભાત શહેરમાં ગવારા ટાવરથી રેલવે ફાટક સુધી ભવ્ય સ્વાગત રેલી યોજાઈ હતી, જેમાં ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ સહિત અગ્રણીઓ, ભુવેલ ગામના ગ્રામજનો તેમજ ખંભાત અને આજુબાજુના ગામોના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલી દરમિયાન જાહેર માર્ગો પર ઠેર ઠેર અંકુરકુમારનું ફુલાર પહેરીને અને તાળીઓના ગડગડાટ સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. અસંખ્ય વાહનો સાથે નીકળેલી આ વિશાળ રેલી શહેરભરમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી.